ભરાઈ ગયા। ટીબી રોડ વિસ્તારમાં નજીક આવેલા શાક માર્કેટના યાર્ડમાં આ પાણી ભરાયા છે। માર્કેટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા। છેલ્લા 3 વર્ષથી પાણી ભરાવવાની આ સમસ્યા સર્જાતી હોય છે। 3 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે તો દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન થયું છે। તો બીજી તરફ મહેસાણાના વિજાપુરમાં એપીએમસીની દિવાલ પણ ધરાશાયી થઈ। 200 ફૂટની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। એપીએમસીમાં 200 ફૂટ ઊંચી આ દિવાલ અને તે ધરાશાયી થતા મોટું નુકસાન થયું છે। બસો ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થઈ છે। મહેસાણા વિજાપુરમાં 8 ઇંચ વરસાદ ખાબકવાને પગલે આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જે હજુ પણ થોડી ઘણી દિવાલ છે, ગમે ત્યારે પડી શકે એવી હાલતમાં છે। લગભગ 10 ફૂટ ઊંચી અને ફેન્સિંગ સાથે અંદાજિત 12 ફૂટ ઊંચી આ દિવાલ છે। વિજાપુરના માર્કેટ યાર્ડની આ દિવાલ છે કે જેની પાછળ બીજી જે પાણી પુરવઠા વિભાગની કચેરી જૂની આવેલી છે, જે ભંગાર હાલતમાં જે સામાન રાખવામાં આવે છે, બંને વચ્ચેની આ દિવાલ છે। જો કે બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે એને અડીને જ માર્કેટ યાર્ડ છે, જ્યાં આગળ જે જણસી જે રાખવામાં આવી છે અહીંયા, અને એના કારણે અહીંયા રોજિંદા મજદૂરો કામ કરતા હોય છે, પરંતુ આજે રજા હોવાને કારણે કોઈ હાજર નહોતું, એના કારણે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી નથી। એપીએમસીના સેક્રેટરી સાથે વાત કરીશું કે શું આ ઘટના બની છે અને કેટલી જૂની આ દિવાલ હશે અને કોઈ જાનહાનિ કે ઈજા? આ દિવાલ તો બહુ જૂની નથી, લગભગ 5-7 વર્ષ જ છે બનાવ્યા। માર્કેટ અસ્તિત્વમાં આવ્યા પછી દિવાલ ચાલુ બનાવી છે, પણ જે 6 થી 9ના ગાળામાં જે વરસાદ 8 ઇંચ વરસાદ પડી ગયો એના વિશે માર્કેટમાં પણ સારું એવું પાણી ભરાઈ ગયું અને પાણીને નિકાલ કરવા જવાની જગ્યા નથી। જે પાણી હતું એનો મારો દિવાલ બાજુ થયો અને એના કારણે દિવાલ પડી ગઈ છે। શું એ દરમિયાન કોઈ અહીંયા કામ કરતું હતું, શ્રમિકો કે કોઈને ઈજા, કોઈ સમાચાર? ના, કોઈ એવા ઈજાના સમાચાર નથી, પણ જે દિવાલ પડી એ પાણી પુરવઠા વિભાગ બાજુ પડી છે। જો આ રસ્તો હતો, જો આ બાજુ પડી હતો, થોડી ઘણી જાનહાનિની શક્યતાઓ રહેલી હોત। તો આપને ફરીથી હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દિવાલનો છેડો આપ જોઈ શકો છો કે પેલા છેડે એટલે કે 200 મીટર દૂર જે આટલી મોટી દિવાલ છે, 10 ફૂટ ઊંચી દિવાલ, અને આ પાણીમાં પણ આ દિવાલ પડેલી છે। અત્યારે પાણી પણ અહીંયા ભરાયેલું નથી થઈ શકતો। સેક્રેટરી જણાવ્યા પ્રમાણે એપીએમસીમાં જે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો વિજાપુરમાં, એના કારણે એપીએમસીમાં પણ ભારે વરસાદના પાણી ભરાઈ ગયા હતા, અને એ નિકાલ એટલે કે આપ વિચારી શકો છો કે પાણીનો આવરો કેટલો વધુ હશે કે જેના કારણે 10 ફૂટ ઊંચી અને લગભગ 5-7 વર્ષ પહેલા જ બનેલી આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9।